નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સેમ 1 સીસી અને સીઈ 102 જેમાં આપણે યુનિટ 2નો ભૌગોલિક શોધખોળના કારણો જણાવી તેના પરિણામોની ચર્ચા કરો તે પ્રશ્ન વિશે ચર્ચા કરતા હતા. તો એમાં આપણે કેટલાક ભૌગોલિક શોધખોળના કારણો જણાવ્યા કે યુરોપના દેશોને યુરોપના જે વતની હતા તે લોકોને ભૌગોલિક શોધખોળ શા માટે કરવાની જરૂર પડી હતી. તો તેના માટેના કેટલાક કારણો આપણે જોયા હતા. તેમાં આપણે પહેલું કારણ જોયું હતું કે કોન્સ્ટેન્ટિનોપલનું પતન. એમાં આપણે જોયું હતું કે યુરોપ અને એશિયા વચ્ચેનો જે જમીન માર્ગ હતો વેપાર કરવા માટેનો, તે ખ્રિસ્તી લોકો ત્યાં વસતા હતા. તે પ્રદેશ તુર્કોએ જીતી લેતા, તેમજ કેટલાક બંદરો તુર્કોએ જીતી લીધા. તેથી તે જે વેપારી માર્ગ હતો તે બંધ થઈ ગયો, જેના કારણે ભૌગોલિક શોધખોળ કરવી જરૂરી પડી હતી. પછી બીજું કારણ આપણે જોયું તો ખોરાકની સાચવણી. તો યુરોપના લોકો એ માંસાહારી હોવાના કારણે તેમજ ખોરાકનો અભાવ હોવાના કારણે તે લોકોને ખોરાક રક્ષવો પડતો હતો, સાચવવો પડતો હતો. તેના માટે તે લોકોની બરફની જરૂર હતી, તેમજ મરી મસાલા, તેજા, બરાબર, તેવી સોનું છે, ચાંદી છે, એવી સામાન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની પણ તેમને જરૂર હતી. માટે પણ તેમને ભૌગોલિક શોધખોળ કરવી જરૂરી હતી. તેમજ ધર્મયુદ્ધો, ત્રીજો મુદ્દો આપણે જોયો તો ત્રીજું કારણ ધર્મયુદ્ધો. તો યુરોપમાં 3 વખત ધર્મયુદ્ધો થયા છે, 7 વખત થયા છે. અને એ ધર્મયુદ્ધોના કારણે ઇટાલિયન મારફતે કેટલોક ચીજ વસ્તુઓ યુરોપમાં આવવા લાગી, પરંતુ દિવસે દિવસે તેની માંગ વધતા તે વસ્તુઓની અછત જણાતા પણ ભૌગોલિક શોધખોળ કરવી જરૂરી હતી. ચોથો મુદ્દો આપણે જોયો હતો કે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર. તો કેટલાક ખ્રિસ્તી પાદરીઓ હતા, એ ખ્રિસ્તી પાદરીઓને પણ આખા વિશ્વમાં પોતાનો ધર્મનો પ્રચાર થાય તેવું તે લોકો ઈચ્છતા હતા. માટે તેઓ લોકો પણ ભૌગોલિક શોધખોળ કરવા માટે તત્પર હતા. પછી આપણે 5મો મુદ્દો જોયો હતો પ્રવાસના પુસ્તકો અને માર્કો પોલો. તો પ્રવાસના પુસ્તકોમાં માર્કો પોલોએ ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો નામનું પુસ્તક લખ્યું હતું. એ પુસ્તકમાં તેને ચીન છે, જાવા છે, સુમિત્રા છે, દક્ષિણ ભારત છે, તે જે પ્રદેશો છે તે પ્રદેશોની સમૃદ્ધિ વિશે તેને તેના પુસ્તકમાં લખ્યું હતું, જેના દ્વારા યુરોપવાસીઓના લોકો ભૌગોલિક શોધખોળ કરવા માટે પણ પ્રેરાયા હતા. બરાબર. પછી 6થો મુદ્દો જોઈએ આપણે મહાન આશ્રયદાતાઓ. તો મહાન આશ્રયદાતાઓમાં આપણે જોયું હતું કે મધ્યકાલીન સમયમાં કોઈ પણ યુરોપની સરકાર, બરાબર, કોઈ પણ દેશની સરકાર કે રાજા એ ભૌગોલિક શોધખોળ કરવામાં રસ લેતી નહોતી. પરંતુ નવજાગૃતિ થઈ અને અર્વાચીન યુગની શરૂઆત થઈ યુરોપમાં, ત્યારે પોર્ટુગલના રાજા જે હેનરી ધ નેવિગેટર હતા, એ હેનરી ધ નેવિગેટરે સૌપ્રથમ નૌકાશાળા ખોલી, તેમજ કેટલાક ભૌગોલિક નકશાઓ પણ બનાવ્યા હતા. બરાબર. તો તે જ રીતે સ્પેનની જે રાણી છે, સ્પેનની રાણીએ પણ કોલંબસની જે યોજના હતી એ કોલંબસની યોજનાને સ્વીકારી હતી. બરાબર. એટલે આ રીતે અર્વાચીન યુગમાં જે તે દેશોના રાજા રાણીઓ તેમજ સરકાર પણ જાગૃત બની હતી ભૌગોલિક શોધખોળ કરવા માટે. હવે આપણે 7મો મુદ્દો જોયો તો નૂતન વૈજ્ઞાનિક સાધનો. તો કેટલાક ખગોળશાસ્ત્રની મદદથી તેમજ વૈજ્ઞાનિક શોધોના કારણે કેટલાક સાધનો શોધાયા હતા, જેમાં હોકાયંત્ર ખૂબ મહત્ત્વનું સાધન ગણાવી શકીએ આપણે. કારણ કે હોકાયંત્રની શોધ થતાં કોઈ પણ દિશા આપણે જાણી શકીએ છીએ, માટે પણ ભૌગોલિક શોધખોળ કરવું સરળ બન્યું હતું. 8મો મુદ્દો આપણે જોઈએ તો સાગરખેડુઓની સિદ્ધિઓ. તો સાગરખેડુની સિદ્ધિઓમાં શું હતું? તો હેનરી ધ નેવિગેટર જે હતા, એ હેનરી ધ નેવિગેટરે પણ કેટલાક અંધારિયા ખંડોની શોધો કરવામાં સફળ રહ્યા હતા. કારણ કે હેનરી ધ નેવિગેટરે નૌકાશાળા ખોલી, તેને નૌકાશાળાના જે વ્યક્તિઓ હોય એ વ્યક્તિઓએ પણ શું કર્યું હતું? તો એ કેટલાક અંધારિયા ખંડો શોધવામાં તે સફળ રહ્યા હતા. અંધારિયા ખંડો એટલે કે જે પ્રદેશોને આપણે બિલકુલ પણ જાણતા ના હોઈએ અને એ પ્રદેશ જ્યારે શોધાય છે ત્યારે અંધારિયા ખંડ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે મધ્યકાલીન સમયમાં યુરોપમાં અમેરિકા છે, આફ્રિકા છે, ઓસ્ટ્રેલિયા છે, આવા ખંડો વિશે યુરોપ બિલકુલ અજાણ હતું,
જે ભૌગોલિક શોધખોળોના કારણે આ પ્રદેશો વિશે તે લોકો જાણતા થયા, માટે તે અંધારિયા ખંડો કહેવાતા હતા. બરાબર, એટલે આવા કેટલાક અંધારિયા ખંડો, કેટલાક ટાપુઓ પણ શોધાયા હતા. તેમજ બોર્થોલોમીઝ જે હતો એ બોર્થોલોમીઝે કેપ ઓફ ગુડ હોપ શોધ્યું હતું. વાસ્કો દી ગામા જે હતો એ વાસ્કો દી ગામા એ 1498માં એક આરબ નાવિકની મદદથી તે ભારત આવ્યો હતો, તેમજ તેને ભારતની શોધ કરી હતી. તેવી જ રીતે કોલમ્બસ છે, કોલમ્બસ પણ ભારત શોધવા નીકળેલો, પરંતુ અમેરિકાની શોધ તેને કરી હતી. આમ કેટલાક વ્યક્તિઓ જે છે, વ્યક્તિઓ તેમજ ખ્રિસ્તી પાદરીનું સંયુક્ત સાહસના કારણે કેટલાક પ્રદેશો તેમજ કેટલાક ટાપુઓ, કેટલાક અંધારિયા ખંડો શોધાયા હતા. એટલે કે ભૌગોલિક શોધખોળ કરવામાં યુરોપવાસીઓને સફળતા મળી હતી. બરાબર, એટલે આપણે અહીંયા 8 કારણો જોયા હતા ભૌગોલિક શોધખોળોના. બરાબર, હવે 8 કારણો પછી આપણે ભૌગોલિક શોધખોળોના કેટલાક પરિણામોની વાત કરીએ. હવે ભૌગોલિક શોધખોળ તો થઈ ગઈ, તો એના શું પરિણામ આવ્યા, તો તેના વિશેની આપણે વાત કરીએ. તો યુરોપની પ્રજાએ પોતાની જે જરૂરિયાત પૂર્ણ કરવા માટે જે વૈજ્ઞાનિક શોધોથી પ્રેરાઈના વિશ્વના જે અજાણ્યા પ્રદેશોના જે નકશા ઉપર મૂકી દીધા, જે નવા દરિયાઈ માર્ગો શોધાયા, તેના ઘણા પુરોગામી પરિણામો આવ્યા હતા. એટલે કે જે યુરોપવાસીઓએ આખો નકશો જે બદલી નાખ્યો હતો, જે નવો નકશો તૈયાર કર્યો હતો, તેના કારણે કેટલાક પરિણામો આવ્યા હતા. એમાં આપણે પહેલું પરિણામ જોઈએ. તો પહેલું પરિણામ છે નવી ભૌગોલિક શોધોથી યુરોપ અન્યના દેશોના સંપર્કમાં. બરાબર, એટલે કે જે નવી ભૌગોલિક શોધો થઈ, એ નવી ભૌગોલિક શોધોથી શું થયું, તો યુરોપ છે એ યુરોપ અન્ય દેશો એટલે કે નવા દેશોના સંપર્કમાં આવે. નવા સાહસો અને નવી ચેતનાથી જે તેમને નવા સાહસો કર્યા હતા અને જે તેમને નવી ચેતનાથી તે લોકોએ તેમનું જીવન ધબકી ઉઠ્યું હતું. અનેક ક્ષેત્રમાં વિકાસને વેગ મળ્યો હતો. બરાબર, આ જે તેમના નવા સાહસો હતા ને, તેમની નવી ચેતનાના કારણે શું થયું હતું, અનેક દેશો શોધાયા હતા અને આ દેશો શોધાતા તેમના જે જીવન હતું એ નવું જીવન તેમનું ધબકી ઉઠ્યું હતું, કારણ કે તે લોકોની પ્રગતિ હવે શરૂ થઈ ગઈ હતી. બીજું પરિણામ જોઈએ આપણે. તો બીજું પરિણામ છે જે નવા પ્રદેશો શોધાયા ત્યાં યુરોપના વિવિધ દેશોની સંસ્કૃતિનો પ્રચાર થયો. એટલે કે જે નવા દેશો શોધાયા હતા એ નવા દેશોમાં શું થયું, તો યુરોપની જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિનો પ્રચાર થયો. બરાબર, એટલે કે યુરોપની જે સંસ્કૃતિ હતી એ યુરોપની સંસ્કૃતિનો પ્રચાર થયો અને તેની યુરોપની સભ્યતા અને સંસ્કૃતિની અસર અન્ય દેશો ઉપર પણ પડી. એટલે કે જે આ યુરોપ છે એ યુરોપ શું છે, તો ખંડ છે અને એ ખંડની જે અસર છે એ ભૌગોલિક શોધખોળ કરતાં એ બીજા અન્ય ખંડો, અન્ય દેશો ઉપર પડી છે. બરાબર, દાખલા તરીકે આપણે જોવું હોય તો ભૌગોલિક શોધખોળ કરવામાં આપણે જોયું કે દક્ષિણ ભારતમાં વાસ્કો દી ગામા કાલિકટ બંદરે જ્યાં જામોરિન નામના રાજાનું રાજ્ય હતું, ત્યાં પોર્ટુગલનો સૌથી પહેલો વાસ્કો દી ગામા છે તે ત્યાં ઉતર્યો હતો. પછી ધીરે ધીરે આપણને ખબર છે, પહેલાં સૌપ્રથમ પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, અંગ્રેજો આવ્યા, ડચો આવ્યા, વલંદાઓ આવ્યા. બરાબર, આ બધી પ્રજાઓએ એક પછી યુરોપની ભારતમાં આવે. તો પછી ભારતનું શું થયું તે આપણને ખબર છે, કારણ કે ધીરે ધીરે તો એ વેપાર કરવા માટે આવ્યા હતા. કેટલીક વસ્તુઓની તેમની જરૂરિયાત હતી, એ જરૂરિયાત પૂર્ણ કરવા માટે તે લોકો આવ્યા હતા. પરંતુ તે લોકોએ શું કર્યું હતું, તો જે નવા દેશો શોધાયા એ નવા દેશોમાંથી કાચો માલ સહેલાઈથી લઈ જતા હતા અને તૈયાર માલ સહેલાઈથી વેચવા માટેના બજારો તેમને બનાવ્યા હતા, જેમાં યુરોપની સમૃદ્ધિ ધીરે ધીરે વધતી ગઈ હતી, જેથી યુરોપવાસીઓનું જે જીવન છે એ જીવન કેવું થયું હતું, તો જીવન ધબકી ઉઠ્યું હતું, નવી ચેતના પ્રગટી હતી. બરાબર, હવે આપણે ત્રીજું પરિણામ જોઈએ.
તો ત્રીજું પરિણામ છે યુરોપના દેશોએ એશિયા અને આફ્રિકાના તેમજ અમેરિકામાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. બરાબર. એશિયા ખંડ છે, આફ્રિકા છે તેમજ અમેરિકા છે. આ જે ખંડો છે એ ખંડોમાં એમણે શું કર્યું તો પોતાના સંસ્થાનો સ્થાપ્યા. સંસ્થાનો શા માટે સ્થાપ્યા હતા? તો વેપાર કરવા માટે, જેનાથી હરીફાઈના સંઘર્ષો પણ વધ્યા. બરાબર. એટલે કે યુરોપના જે દેશો હતા એ દેશોએ એક પછી એક પોતાના સંસ્થાનો સ્થાપ્યા. તેથી યુરોપના દેશોની અંદર પણ એક જાતના હરીફાઈના સંઘર્ષો વધ્યા હતા. એટલે કે અંદરો અંદર કયા દેશ છે એ અન્ય દેશ ઉપર સંસ્થાનો સૌથી વધારે સ્થાપે. દાખલા તરીકે આપણે જોવું હોય તો ઇંગ્લેન્ડ છે. બરાબર. તો ઇંગ્લેન્ડ ભારતમાં પોતાનું સંસ્થાન સ્થાપે તો તરત જ જર્મની પણ શું કરતું હતું તો ભારતમાં પોતાનું સંસ્થાન સ્થાપતું નહોતું. તો સાથે સાથે ફ્રાન્સ પણ. બરાબર. એટલે કે ધીરે ધીરે એક દેશ યુરોપનો જો બીજા દેશમાં સંસ્થાન સ્થાપે તો તરત જ યુરોપના બીજા દેશો પણ એ સંસ્થાનો સ્થાપતા હતા. એટલે અંદરો અંદર જે આ યુરોપવાસીઓના જે દેશો છે એની અંદરો અંદર એ લોકોએ શું કર્યું હતું તો એ લોકોએ અંદરો અંદર પોતાના સંઘર્ષો વધાર્યા હતા. બરાબર. હવે તમારે આ વસ્તુને સમજવી હોય તો સૌ પ્રથમ તો તમારે શું કરવું જોઈએ તો વિશ્વનો નકશો લેવો જોઈએ. જે 7 ખંડો છે એ 7 ખંડો વિશે તમારે સ્ટેપ બાય સ્ટેપ એક કાગળમાં લખવા જોઈએ અને દરેક ખંડોમાં કેટલા દેશો આવેલા છે એ તમારે નોંધવું જોઈએ. તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર. કારણ કે જો તમે કયો દેશ કયા ખંડમાં છે તે જ તમને ખબર ના હોય તો તમને વધારે વિશેષ ખબર પડશે નહીં. માટે તમારે સૌ પ્રથમ શું કરવું પડે તો 7 ખંડો છે એ 7 ખંડોમાં કયા દેશો કયા ખંડમાં આવેલા છે તે તમારે એક વખતે નોંધી અને નોટ તૈયાર કરવી પડે. તો તમને વ્યવસ્થિત રીતે આ પેપર જે છે એ તમને સમજાય. અને આ પેપર જે છે એ પેપર તમારે સેમ 4 સુધી આવશે. બરાબર. કારણ કે જે આ યુરોપ ખંડ છે અને યુરોપ ખંડમાં જે પણ અર્વાચીન યુગ થયા છે, મધ્યયુગ છે, જે ક્રાંતિઓ થઈ છે એ બધી જ ક્રાંતિઓ વિશે તમારે સેમ 4 સુધી આવશે. એટલે કે સેમ 1માં પણ તમારે આ પેપર આવશે, સેમ 2માં પણ આવશે, 3માં પણ આવશે અને 4માં પણ આવશે. બરાબર. એટલે કે 4 સેમમાં તમારે આ જ રીતે પ્રશ્નો આવતા રહેશે. બરાબર. હવે આપણે જોઈએ ચોથું પરિણામ. ચોથું પરિણામ છે યુરોપના વેપારમાં વૃદ્ધિ થઈ અને અનેક નવી વસ્તુઓનું ઉત્પાદન થવા પામ્યું. બરાબર. એટલે કે તેમનો જે વેપાર હતો એ વેપારમાં શું થઈ તો વૃદ્ધિ થઈ તેમજ અનેક નવી વસ્તુઓનું ઉત્પાદન વધ્યું. કેટલીક નવી વસ્તુઓ જે હતી એ નવી વસ્તુઓનું ઉત્પાદન પણ વધ્યું. અનેક પ્રકારનું સ્થાનો જ્યાં લાગ્યા. બરાબર. આ ચોથું પરિણામ છે. 5મું પરિણામ જોઈએ આપણે તો 5મું પરિણામ છે વેપાર ઉદ્યોગના વિકાસથી જે યુરોપના દેશો છે એ યુરોપના દેશોએ શું કર્યું તો જે નવા શોધાયેલા જે દેશો હતા તે દેશોમાં તેમને વેપાર ઉદ્યોગોનો વિકસાવવાની શરૂઆત કરી. એટલે તેમના વેપાર ઉદ્યોગના વિકાસથી યુરોપના વેપારીઓનું ધન છલકાઈ ગયું. ધન એટલે નાણાં. તેમના જે નાણાં હતા એ નાણાં છલકાઈ ગયા એટલે કે વધારે થઈ ગયા. એટલે સમૃદ્ધિ વધી. બરાબર. યુરોપવાસીઓની શું વધી તો સમૃદ્ધિ વધી. તો સ્વાભાવિક છે કે જ્યાં નાણાં વધારે હોય જે દેશમાં, જે ઘરમાં, જે રાજ્યમાં એ રાજ્ય, એ ઘર, એ દેશ એ આર્થિક રીતે સમૃદ્ધ હોય. તો આર્થિક રીતે જે દેશ સમૃદ્ધ હોય તો તેમનું જીવન ધોરણ પણ સારું હોય. બરાબર. એવી જ રીતે અહીંયા પણ યુરોપના જે વેપારીઓનું ધન છલકાઈ ગયું જેના કારણે તે લોકોની સમૃદ્ધિ વધી. તેમનું જીવન એશ અને આરામી બન્યું. તેમનું જીવન કેવું બન્યું? એશ અને આરામી બન્યું. કારણ કે ધન હોય તો શું ચિંતા કરવી પડે.
બરાબર. પછી જુદા જુદા જે દેશોની કિંમતી વસ્તુઓ જેવી કે ઈરાનનો રંગ છે, ઈરાનનો શું છે તો રંગ છે, પછી આફ્રિકાનું સોનું છે, બરાબર. આવી જે વસ્તુઓ છે એ તેમના માટે વપરાશ બની ગઈ. વેપારમાં નવો મૂડીવાદી અસ્તિત્વમાં આવ્યો, એટલે કે વેપાર જે છે એ વેપારમાં મૂડીવાદ છે એ નવો અસ્તિત્વમાં આવ્યો. તેની સામે મજૂર વર્ગ ઊભો થયો, બરાબર. જે મૂડીવાદ આવ્યો તેના સામે જે મજૂરવાદ હતો એ મજૂરવાદ શું થયો તો એ મજૂરવાદ છે એ વર્ગ ઊભો થયો અને તેમની વચ્ચે વર્ગો પડી ગયા, એટલે કે તેમની વચ્ચે વર્ગો પડી ગયા અને સમાજમાં સંઘર્ષો ઊભા થયા, બરાબર. સમાજમાં સંઘર્ષો એટલે કેવા પ્રકારના સંઘર્ષો તો આ જે નાણાં વધ્યા છે એ નાણાં કોના પાસે છે તો મૂડીવાદી, એટલે કે જે લોકો ધનિકો છે, જે કારખાનાઓ છે તેમના માલિકો છે એ માલિકો પાસે નાણાં વધારે છે, તો સામે તેમના કારખાનામાં કામ કરતા જે મજૂરો છે એ મજૂરો પાસે એટલા નાણાં નથી. એટલે કે માલિકો અને મજૂરોની વચ્ચેનો જે ખાઈ છે એ દિન પ્રતિદિન શું થાય છે તો વધતી જાય છે, કારણ કે માલિકો છે એ દિવસે ને દિવસે વધારે આરામી જીવન જીવી શકે એવા એટલા નાણાં મળે છે, જ્યારે મજૂર વર્ગને જે પગાર છે એ પગાર જ મળે છે અને તેમનું જીવન ધોરણ એ કથળી ગયેલું છે. એટલે માલિકો અને મજૂરો વચ્ચેની જે ખાઈ છે એ દિવસે ને દિવસે શું થાય છે અહીંયા વધતી જાય છે, બરાબર. હવે આપણે છઠ્ઠું પરિણામ જોઈએ તો ભૌગોલિક શોધખોળ થઈ તો કેવા કેવા પરિણામો આવે તેના વિશેની આપણે વાત કરીએ છીએ. તો છઠ્ઠું પરિણામ છે વેપારના વિકાસ સાથે સામ્યવાદીનો પણ વિકાસ થયો, બરાબર. જેમ મૂડીવાદીનો વિકાસ થયો એમ સામ્યવાદનો પણ શું થયો તો વિકાસ થયો. ઉત્પાદન કે દેશોએ પોતાના કારખાના ચલાવવા કાચા માલની જરૂર પડી, એટલે કે જે ઉત્પાદક જે દેશો હતા એ ઉત્પાદક દેશોને શેની જરૂર પડી તો કાચા માલની જરૂર પડી અને તૈયાર માલ વેચવા માટે બજારની જરૂર પડી. મેં તમને પહેલાં પણ વાત કરી, બરાબર. તો આ જે કાચો માલ છે એ કાચો માલ મેળવવા માટે અને તૈયાર માલ જે છે તેના માટે બજાર બનાવવા માટે તે લોકોની અંદર શું થયું તો સંસ્થાનો ઊભા કરવા માટેની સ્થાપનાની શરૂઆત થઈ, બરાબર. એટલે કે કારખાના ચલાવવા કાચા માલની જરૂર પડી અને તૈયાર માલ વેચવા બજારની આવશ્યકતા જણાઈ અને તેનાથી યુરોપના દેશોમાં સંસ્થાનો સ્થાપવાની શરૂઆત થઈ અને વિશ્વ યુદ્ધો શરૂ થયા, બરાબર. વિશ્વ યુદ્ધો શા માટે શરૂ થયા તો આ વિશ્વ યુદ્ધો એટલા માટે શરૂ થયા કે જે વેપારી બજારો બનાવવા માટે જે સંસ્થાનો સ્થાપવા માટે જે અંદરો અંદર સંઘર્ષો થયા એ અંદરો અંદર સંઘર્ષના કારણે એક દેશ બીજા દેશથી ચડિયાતો બનવા માટે એ વિશ્વ યુદ્ધો શરૂ થયા, બરાબર. હવે આપણે સાતમું કારણ જોઈએ પરિણામ જોઈએ તો સાતમું પરિણામ છે વેપારીઓ રાજ્ય કરતા અને તેમની સાથે ખ્રિસ્તી પાદરીઓ પણ નવા પ્રદેશોમાં ગયા અને ત્યાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે વિશાળ પ્રવૃત્તિઓ કરી અને ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કર્યો. એટલે કે આ જે કાચો માલ વેપાર વિશ્વયુદ્ધો લોકોનું જીવન ધબકી ઉઠ્યું, નવા સંસ્થાનો સ્થપાયા, દરેક વસ્તુ પરિણામમાં આવી શકે. વિશ્વયુદ્ધો શરૂ થયા, અંદરો અંદર સંઘર્ષો થયા. એની સાથે સાથે જે આપણે જોયું હતું તો ખ્રિસ્તી જે પાદરીઓ હતા એ પાદરીઓ પણ પોતાનો ધર્મ વિકસાવવા માટે પણ જે તે દેશોમાં જઈ અને પોતાના ધર્મનો એમને શું કર્યો તો પ્રચાર શરૂ કર્યો, બરાબર. એટલે અહીંયા આપણા જે પરિણામો છે એ પરિણામો 7 છે, જ્યારે કારણો કેટલા છે તો 8 છે, બરાબર. એટલે કે ભૌગોલિક શોધખોળના કારણો અને પરિણામો જણાવો તે પ્રશ્ન આપણો અહીંયા પૂરો થાય છે. પરંતુ આપણે પ્રશ્ન કેટલોક બાકી હતો તેના વિશે કેટલુંક લખી લઈએ. તો આપણે 8મું મુદ્દો આવેલા સાગર ખેડૂઓની સિદ્ધિઓ, તો તેની અંદર લખો તમે અનેક સાહસિક પ્રવાસીઓ અને સાગર ખેડૂતો
ઉપલબ્ધને કારણે દરિયાઈ માર્ગ શોધવા નીકળી પડ્યા, જેમાં પોર્ટુગીઝના રાજા હેનરી ધ નેવિગેટરે નૌકાશાળા ખોલી તેમજ કેટલાક નકશાઓ પણ બનાવડાવ્યા. બાર્થોલોમ્યુઝે કેપ ઓફ ગુડ શોધ્યું. વાસ્કો દી ગામાએ જરૂરી સાધનો સાથે ભારત શોધવા નીકળેલા અને ઈસવીસન 1498માં એક આરબ નાવિકની સહાયથી ભારત બંદરે ઉતર્યા. આ માર્ગથી વેપારની સાથે ખ્રિસ્તી મિશનરીઓને પણ પોતાના ધર્મ પ્રચાર માટે ભારતમાં આવવાની પ્રેરણા મળી. કોલંબસ અમેરિકા સુધી પહોંચ્યો. આમ જુદા જુદા રાજ્યોની સહાયથી અનેક સાહસિક ખેડૂતો નવા અનેક પ્રદેશો શોધવા તૈયાર થયા. બીજો પરિણામ લોકો ભૌગોલિક શોધખોળના પરિણામો. તેની અંદર યુરોપની પ્રજાએ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા વૈજ્ઞાનિક શોધોથી પ્રેરાઈને વિશ્વના અજાણ્યા પ્રદેશોના નકશા ઉપર મૂકી દીધા. જે નવા દરિયાઈ માર્ગો શોધાયા ઘણા પૂર્વગામી પરિણામો આવ્યા, જે નીચે પ્રમાણે છે. નંબર 1, નવી ભૌગોલિક શોધોથી યુરોપના અન્ય દેશોના સંપર્કમાં આવ્યું. નવા સાહસો અને નવી ચેતનાથી જીવન ધબકી ઉઠ્યું અને અનેક ક્ષેત્રના વિકાસને વેગ મળ્યો. નંબર 2, જે નવા પ્રદેશો શોધાયા
ત્યાં યુરોપના વિવિધ દેશોની સંસ્કૃતિનો પ્રચાર થયો. તેથી યુરોપની સભ્યતા અને સંસ્કૃતિની અસર અન્ય દેશો ઉપર પડી. નંબર 3, યુરોપના દેશોએ એશિયા, આફ્રિકા, અમેરિકા માં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. જેનાથી તેમની અંદરોઅંદર સંઘર્ષો વધ્યા. નંબર 4, યુરોપના વેપારમાં વૃદ્ધિ થઈ અને અનેક નવી વસ્તુઓનું ઉત્પાદન થવા પામ્યું. નંબર 5, વેપાર ઉદ્યોગોના વિકાસથી યુરોપના વેપારીઓનું ધન છલકાઈ ગયું. સમૃદ્ધિ વધી. તેમનું જીવન આરામી બન્યું. જુદા જુદા દેશોની કિંમતી વસ્તુઓ જેવી કે ઈરાનનો રંગ, ચીનનું રેશમ અને આફ્રિકાનું સોનું તેમના માટે વપરાશ બની વેપારમાં નવો મૂડીવાદ અસ્તિત્વમાં આવ્યો. તેની સામે મજૂર વર્ગ ઊભો થયો અને તેમની વચ્ચે વર્ગો પડી ગયા અને સમાજમાં સંઘર્ષો ઊભા થયા. 6, વેપારના વિકાસ સાથે સામ્યવાદીઓનો પણ વિકાસ થયો. ઉત્પાદન કે દેશોએ પોતાના કારખાના ચલાવવા કાચા માલની જરૂર પડી. અને તૈયાર માલ વેચવા બજારની આવશ્યકતા જણાઈ અને તેનાથી યુરોપના દેશોમાં સંસ્થાનો સ્થાપવાની હરીફાઈ શરૂ થઈ. જેના કારણે વિશ્વ યુદ્ધો શરૂ થયા. હવે 7, વેપારીઓ, રાજ્યકર્તાઓ અને તેમની સાથે ખ્રિસ્તી પાદરીઓ પણ નવા પ્રદેશોમાં ગયા અને ત્યાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે વિશાળ પ્રવૃત્તિઓ કરી અને
ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કર્યો. બરાબર. અહીંયા આપણો પ્રશ્ન જે ભૌગોલિક શોધખોળવાળો છે યુનિટ 2નો ત્રીજો પ્રશ્ન છે એ તમારો અહીંયા પૂરો થાય છે. બરાબર. અને આ પ્રશ્ન પરીક્ષામાં 99% પૂછાતો હોય છે. એટલે આ પ્રશ્ન તૈયાર કરવા ખૂબ ખૂબ વિનંતી, કારણ કે પ્રશ્ન જો તમે તૈયાર કરશો તો તમારા પરીક્ષામાં પણ એ કામ આવશે. એટલે આ પ્રશ્ન પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. બરાબર. એટલે તમે આ પ્રશ્ન તૈયાર કરજો. બરાબર. થેન્ક યુ વેરી મચ.